હેલો દોસ્તો, હું છું લક્કી એક ઓર નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો દોસ્તો આજે આપણે જવાના છે મમ્મીની સાથે મામાને ઘરે। હેલો દોસ્તો, મળીએ આગળ। મેં રાખડી લઈ લીધી છે ને હવે ભાગ્યા છે। કંઈક આવો નજારો છે। જો આ બાજુ તળાવ છે, એ બેન કપડાં ધોવે છે। આ રીતનો છે નજારો આ રસ્તા। આ બાજુ પવન ચક્કી ફરતી। જો દોસ્તો આ છે ખોડિયારમાંનું મંદિર રાતાખડા। જય માં ખોડિયાર। જો આ તળાવ છે। દોસ્તો આગળ વરસાદ નહોતો, જો અહીંયા પગનતા હતા, અહીંયા તો વરસાદ પડી ગયેલો છે। આ રસ્તામાં બીજું એક તળાવ એવું, અને મામાના ગામમાં જાય ને તો તળાવ ઘણા આડા આવે। આપણે મામાના ગામમાં પહોંચી ગયા છે। જો અહીંયા ઘેટા બકરા ને એવું બધું સરે છે, અને ઓલું દેખાય ને એ આપણે સૂર્ય મંદિર છે, અને ઓલા પણ રાંદલમાનું મંદિર છે। જો આપણે ટાઈમ રહે ને તો જાઓ દર્શન કરવા, અને તમને બધાને દર્શન કરવાનો મોકો મળશે વિડીયો દ્વારા। મિત્રો મામાના ગામમાં જો આ રીતનું મોટું આવરું જંગલ છે। જો આમ આમ આગે સુધી દેખાય ને ના સુધી બાવળિયા છે। અહીંયા રાંદલમાંનો મેળો છે ને મસ્તીનો ભરાય, તો આવજો મેળામાં। જો આપણે આવી ગયા છીએ મામાની વાડીએ। જો મામાની વાડીમાં કપા ઊભો, સોળી ઊભી, આ બાજુ માંડવી છે થોડી, તો આ મરસીનો રોપ છે, નાળિયેરી। જો નાળિયેર આવેલા છે કે અહીંયા ને માથે આવ્યા જો ને। જો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રાંદલમાના મંદિરે। તો ચલો આપણે રાંદલમાના દર્શન કરીએ, અને વિડીયોના માધ્યમથી તમે પણ કરો। જો મારા મામાની તો દર્શન કરવા માંડ્યા છે, તો ચલો આપણે પણ દર્શન કરવા જઈશું અંદર। અને હા દોસ્તો, આપણે મામાને ઘરે આવ્યા છીએ તો એકલા તો દર્શન કરવા ના અવાય, એટલે મામાને પણ સાથે લેતા આવ્યા છે, અને એનો છોકરો પણ આવ્યો છે। દોસ્તો હું માનું છું કે તમે પણ રાંદલમાના દર્શન કરી લીધા છે અમારી સાથે સાથે। તો જો અહીંયા આવેલું છે સૂર્ય મંદિર, જે રાંદલમાની બાજુમાં જ એક મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈએ। ચલો તો દોસ્તો, જો મિત્રો, હું મારા મામા અને અમારા મયુરભાઈ અમે આવી ગયા છીએ સૂર્ય ભગવાનના દર્શન કરવા, અને રાંદલમાના દર્શન કરીને બીએ હશે।
મામા એને તો દર્શન કરી લીધા છે મિત્રો, હજી મારે બાકી છે. ચાલો તો હું પણ દર્શન કરી લઉં. એક ખોડિયારમાંનું મંદિર છે, તો ત્યાં પણ અમે દર્શન કરી આવી. વાડીમાં છે એટલે જો મારા મામાની તો ભાગ્યા છે. હલો હું જાઉં મિત્રો, કોકની વાડીની ખોપટ જાય જોવામાં જાહેર વાવેલી છે. આ આપણે રાંદલમાંનો મેળો ભરાઈ ગયો ને, આ સૂર્ય ભગવાનનું મંદિર છે, ત્યાં આવો ને આ ખોડિયાર મેં પણ દર્શન કરવા આવજો. જો મારા મામાની વિશે કહે થોડુંક હું છે. તો અહીંયા વાઇવ છે એમ કે ખોડિયારમાં બેઠા છે, અહીંયા વાઇફ છે અને એમથી ડેરી છે. જો આ રીતના ખોડિયારમાં ડેરી છે. આ છે પીપળો. લો ખોડિયારમાં મયુરભાઈ કે આની વિશે શું કેવું છે? મયુરભાઈ તમે શું કહેશો? પગે લાગી લો. જો ના ના પગે લાગી લો, મૂકવાના હોય આપણે. બેસી જાવ લાકડી. હા તો અમારે મયુરભાઈ દર્શન કરે છે. મારા મામાની બીજી વાડીઓ ઉપડ્યા છે. એ જો રસ્તામાં આ રીતે આ નિશાળ હતી પેલા. હાલો બાકી આપણે વાડી જોઈ ના જઈ. અમાર મયુરભાઈ આવી ગયા છે. અમે રહે વાડીએ જોવા તમે એની હાલ જોવો તમે. સાહેબ હાલતા હોય એમ હાલે હો. પણ હું મયુરભાઈ મયુરભાઈ અહીંથી આ બધી મારા મામાની મારા હતાની એની વાડીઓ શરૂ થઈ જાય છે. જો અહીંયા દેખાય આ વાડી, અહીંયા ઠેક જવાનું છે. ના મારા મામાની વાડી આવી. આમ તો બધા મામા જ છે આવડા. મામાની વાડીએ પોગી ગયા છે. જો આ છે ઓલો રેટો દેખાય ને, આ ઊંધી મારા મામાની વાડી છે. કપા છે જવો મિત્રો અમારા મામાને. ઓ બાપ દીકરો બે આંટા મારે છે. પડતું ઝટકા મશીન ગોઠવેલું છે અહીંયા. ગાઉનો રોજનો ને એનો ત્રાસ છે ને, એટલે આ રીતનો કપા છે. જુઓ અહીંયા ઝટકા મશીન મૂકેલું છે, અહીંથી પાવર આવે. જો આ છે બાકી જો આ શાર હે બાજુનો નજારો જો કે આ રીતનો છે. અત્યારે સોમાં હોય બધે હરિયાળી 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 છે. લોકો કામ કરે છે. તો મિત્રો આ વાડીએ ઝટકા મશીન મૂકેલું છે. આ રીતનું કંઈક મૂકેલું છે. જો આમાં કંઈક અવાજ આવે છે, વિડીયોમાં આવતો હોય તો અવાજ આવે છે. તો સંભળાય ટક 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 બોલે ઝટકા જાય. મયુરભાઈ શું કહે છે? હે મયુરભાઈ તમારે બાવળિયા સડવું છે? બાવળિયા સડવું તમારે નહીં? હે અહીંયા સામે પીપળો પડી ગયેલો છે. ફાઇનલી દોસ્તો આપણે મામાના ઘરે જઈને આપણા ઘરે આવી ગયા છીએ. હવે એક મસ્ત મજાનો ચા પી લઈએ. ચલો તો દોસ્તો ચા પી લઈએ. અને દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જજો અને બધા જ મિત્રોને શેર પણ કરી દેજો. હવે આપણે દોસ્તો મળશું એક નવા વિડીયોમાં.